વિદ્યાર્થી મિત્રો, ગયા સેશનમાં આપણે ધોરણ 9 પાઠ 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો તેના વિશે થોડી સમજ મેળવી. સૌપ્રથમ આપણે બંધારણનો અર્થ, બંધારણનું આમુખ, બંધારણના આધારસ્તંભો એ બધું સમજીએ. બંધારણ એટલે દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમો. ત્યાર પછી આમુખ. આમુખ એટલે બંધારણનો મેઇન પાર્ટ કે જેના પરથી આપણને બંધારણનો ખ્યાલ આવે છે. એક આમુખ છે બંધારણનું હોકાયંત્ર, જે કાયદાઓને સમજવા માટે દિશા સૂચન કરે છે એવો આપણે અર્થ સમજ્યા. ત્યાર પછી બંધારણના આધાર સ્તંભો, એમાં આપણે લોકશાહી, સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા એ આધાર સ્તંભો વિશે સમજીએ. આજે આપણે બંધારણના લક્ષણો, બંધારણની વિશેષતા શું છે તે સમજીશું. બંધારણના મુખ્ય લક્ષણો એટલે કે બંધારણની વિશેષતા. આપણું બંધારણ છે એ દુનિયાનું સૌથી મોટું બંધારણ છે. આપણું બંધારણ ઘડવા માટે બંધારણ સભાના સભ્યોએ 3 વર્ષ જેટલો સમય એટલે કે 2 વર્ષ, 11 માસ અને 18 દિવસના લાંબા સમય બાદ આપણા દેશનું સૌથી સારું બંધારણ છે એનું ઘડતર કર્યું છે. આજે આપણે એ બંધારણના લક્ષણો સમજીશું. બંધારણના લક્ષણોની અંદર સૌથી પહેલું લક્ષણ છે લેખિત બંધારણ. આપણું બંધારણ છે એ દુનિયાનું સૌથી મોટું, વિશદ અને લેખિત બંધારણ છે. દુનિયામાં મોટા ભાગના દેશો છે એની પાસે પોતાનું બંધારણ લેખિત છે. બ્રિટન અને ઇઝરાયલ એવા દેશો સિવાય મોટા ભાગના દેશોએ પોતાનું બંધારણ છે લેખિતમાં રાખ્યું છે. કારણ કે લેખિત બંધારણ હોય તો એ કાયમ માટે ઉપયોગી રહે અને ક્યારેય પણ કાયદામાં કોઈ વિસંગતતા ઊભી થાય, કાયદો ન સમજાય એ વખતે લેખિત બંધારણ છે એ પુરાવા તરીકે પણ ઉપયોગી રહે. લેખિત બંધારણ હોય તો એ બંધારણ સમજવા માટે પણ ઉપયોગી રહે. મૌખિક બંધારણ છે એ કાયમ માટે યાદ રાખી શકાતું નથી. એટલે આપણા દેશનું બંધારણ છે એ દુનિયાનું સૌથી મોટું લેખિત બંધારણ છે. હવે બીજો પોઈન્ટ છે, બીજું લક્ષણ છે બંધારણનું કદ. આપણું બંધારણ છે એ દુનિયામાં સૌથી મોટું લેખિત બંધારણ. હવે આપણા બંધારણના કુલ 22 વિભાગોની અંદર આપણું બંધારણ છે વહેંચાયેલું છે. એની 395 જેટલી અનુચ્છેદો એટલે કે કલમો છે અને એના બંધારણ ઘડતી વખતે એના 8 પરિશિષ્ટો હતા. હવે એના કુલ 12 પરિશિષ્ટોની અંદર આપણું બંધારણ છે એ વહેંચાયેલું છે. એટલે કે એના 12 કુલ પ્રકરણોની અંદર આખું બંધારણ છે એ સમાવેશ છે. હવે બંધારણની અંદર આપણા બંધારણમાં કઈ કઈ વિગતો છે એ દર્શાવવામાં આવી છે. બંધારણની અંદર શું માહિતીઓ રહેલી છે, તો આપણા બંધારણની અંદર કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના આંતર સંબંધો, પરસ્પરના સંબંધો શું રહેલા છે એ આપણું બંધારણ જણાવે છે. ત્યાર પછી દેશના તમામ નાગરિકોને જન્મતાની સાથે મળતા જે હકો છે, મૂળભૂત હકો 6 આપણા બંધારણના, એ હકો, આપણા દેશના નાગરિકોની ફરજ અને દેશ ચલાવવા માટે જે રાજ્ય સરકાર છે, કેન્દ્ર સરકાર છે એને જે ઉપયોગી બને એવા માર્ગદર્શક સિદ્ધાંતો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, તો એનો સમાવેશ પણ આપણા બંધારણની અંદર કરવામાં આવેલો છે. તે સિવાય આપણા બંધારણની અંદર દેશનું શાસન ચલાવવા માટે સરકારના મુખ્ય જે 3 અંગો છે તે 3 અંગોમાં એક છે ધારાસભા એટલે કે જ્યાંથી સંસદ આપણા દેશના કાયદાઓ ઘડાય છે. બીજું છે કારોબારી, જે કાયદાનો અમલ કરાવે છે. ત્રીજું છે ન્યાયતંત્ર. તો ન્યાયતંત્ર છે એ પણ આપણા દેશની અંદર સરકારના 3 અંગોમાંનું એક મુખ્ય અંગ છે. તો ન્યાયતંત્ર એમાં દેશની નીચલા લેવલથી લઈને ઉપલા લેવલ સુધીની બધી અદાલતો, સંપૂર્ણ ન્યાયતંત્ર, એનો પણ સમાવેશ આપણા બંધારણની અંદર થાય છે. ત્યાર પછી છે ચૂંટણી પંચ. ચૂંટણી પંચ એટલે આપણે ત્યાં લોકશાહી સરકાર છે. તો લોકશાહી સરકાર છે એને લાવવા માટે સૌથી અગત્યનું જે કાર્ય છે એ છે ચૂંટણી. તો એ ચૂંટણી પ્રક્રિયા, એ ચૂંટણી પંચ કેવી રીતે નીમવામાં આવે, એની કામગીરી વગેરે પણ બંધારણની અંદર સમાવેશ કરવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા વગેરેની સત્તાઓ વગેરેના અધિકારીઓ એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા. ત્યાર પછી છે લઘુમતી અને
બધી જ બાબતોનો બંધારણની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. આ આપણા બંધારણનું બીજું લક્ષણ, બંધારણનું કદ કેવું છે. ત્યાં બધી મુખ્ય મહત્વની બાબતો છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે બંધારણનું ત્રીજું લક્ષણ છે એક જ નાગરિકત્વ. આપણા બંધારણે આપણને ભારતના બધા લોકોને એક જ નાગરિક પદ આપેલું છે. અમેરિકા જેવા દેશોની અંદર ત્યાંના દેશના નાગરિકોને એક જે તે દેશનું નાગરિકત્વ અને જે રાજ્યની અંદર તે લોકો વસે છે એનું પણ નાગરિક પદ મળે છે. જ્યારે આપણા ભારત દેશમાં એવું નથી. ભારત દેશની અંદર ભારતનો દરેક નાગરિક એ કોઈ પણ રાજ્યની અંદર, કોઈ પણ શહેરની અંદર ક્યાંય પણ વસતો હોય તો તેને ભારતના નાગરિક તરીકેનું જ નાગરિક પદ મળે છે. બીજું કોઈ અન્ય પદ મળતું નથી. હા, એમાં જમ્મુ કાશ્મીર છે એ અપવાદરૂપ હતું, પણ હવે જમ્મુ કાશ્મીરનો પણ આપણે હમણાં સુધારા થયા પ્રમાણે એનો પણ રાજ્યમાં સમાવેશ કરી દીધો. એટલે અત્યારે હવે દરેક ભારતના નાગરિકોને ભારતનું એક જ નાગરિક પદ મળે છે. બીજા કોઈ રાજ્યનો એ નાગરિક કહેવાય પણ એનું અલગથી નાગરિક પદ મળતું નથી. આ આપણા બંધારણનું ત્રીજું મહત્વનું લક્ષણ, એક જ નાગરિક પદ. ભારતના પ્રત્યેક નાગરિકને ભારત દેશનું નાગરિક પદ મળે છે. હવે ચોથું લક્ષણ છે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. આપણે ત્યાં ભારત દેશ છે એ બધા રાજ્યોના સમૂહથી બનેલો દેશ છે. ભારત દેશને આઝાદી વખતે 28 રાજ્યો, પછી 29 રાજ્યો, 6 કેન્દ્ર શાસિત પ્રદેશો, એક દિલ્હી સહિત 7 એ રીતે આપણા દેશની વ્યવસ્થા છે એ રાજ્યોના સમૂહ થકી બને છે. હવે આખા દેશનો વહીવટ કરવા માટે માત્ર કેન્દ્રમાંથી વહીવટ કરવામાં આવે તો આવડા મોટા વિશાળ દેશનો વહીવટ કરવો છે શક્ય નથી. એટલા માટે આપણે રાજ્યોની વહેંચણી કરવી છે. પણ છતાં બધા જ રાજ્યો છે એ કેન્દ્રના અંડરમાં છે. એટલે કે આપણે ત્યાં કેન્દ્ર છે એની સત્તા સૌથી વધારે છે. કેન્દ્રના અંડરમાં રહે અને બધા રાજ્યો છે પોતાની સત્તા ભોગવે છે. હા, દરેક રાજ્ય પાસે પોતાની સ્વતંત્ર સત્તા છે, સ્વતંત્ર અધિકારો છે, પરંતુ એ અધિકારો છે કેન્દ્રની મર્યાદામાં રહીને ભોગવે છે, સ્વતંત્ર અધિકારો નથી. દરેક રાજ્ય છે એનો સમૂહ બની અને આપણો દેશ બન્યો છે. એટલે આપણા દેશને સંઘ રાજ્ય એવું કહેવામાં આવે છે, જુદા જુદા રાજ્યોનો સમૂહ. એટલે આપણા દેશનું એક મહત્વનું લક્ષણ સંઘ રાજ્ય. સંઘ રાજ્ય એટલે અલગ અલગ રાજ્યોના સમૂહથી બનેલો દેશ. સંઘ રાજ્ય હોવાથી આપણા દેશમાંથી કોઈ રાજ્ય છે એ પોતે જુદા થઈ શકતું નથી. કોઈ રાજ્યને કેન્દ્રના અંડરમાં રહ્યા વગર પોતાનું સ્વતંત્ર શાસન ભોગવવું હોય તો એવા પ્રકારનો અધિકાર આપણે ત્યાં નથી. કેન્દ્રના સત્તાની મર્યાદામાં રહીને, કેન્દ્રની નીચે રહીને દરેક રાજ્ય છે પોતાના અધિકારો પોતાની મર્યાદાની અંદર ભોગવી શકે છે. રાજ્ય માટેના અલગ કાયદાઓ છે બનાવી શકે છે, પણ કેન્દ્રની મર્યાદામાં રહીને. એટલે આપણે ત્યાં મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર છે. એટલે કે કેન્દ્ર સરકારના અંડરમાં બધી જ રાજ્ય સરકારો છે એ રહેલી છે. રાજ્ય સરકારને પોતાને મળેલી સત્તાઓ છે એ કેન્દ્રના અંડરમાં રહીને ભોગવવાની છે. હવે આપણે ત્યાં દેશની વ્યવસ્થા કરવા માટે કુલ સત્તાની વહેંચણી છે એને 3 વિભાગોની અંદર કરવામાં આવી છે: કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. કુલ દેશની જે સત્તાઓ છે એના 3 વિભાગો પાડવામાં આવે છે. કેન્દ્ર સરકાર પાસે અમુક પ્રકારની સત્તાઓ રહેલી છે, રાજ્ય સરકાર પાસે અમુક પ્રકારની સત્તાઓ રહેલી છે અને બંનેની ભેગી એવી સંયુક્ત સત્તાઓ પણ રહેલી છે. હવે કેન્દ્ર સરકાર સૌપ્રથમ જોઈએ તો કેન્દ્ર સરકાર પાસે કુલ સત્તાના વિષયો છે એ 97 વિષય છે. 97 વિષયો પાસેની સત્તા છે એ કેન્દ્ર સરકાર પાસે રહેલી છે. એટલે કે કેન્દ્રની અંદર રહેલા વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ એ આ સત્તાઓ ભોગવે છે. સામાન્ય રીતે રાષ્ટ્રપતિ છે એ સૌથી મોટા બંધારણીય વડા કહેવાય, પણ વહીવટી જવાબદારી છે એ બધી પ્રધાનમંડળ એટલે કે વડાપ્રધાન અને એનું પ્રધાનમંડળ ભોગવતું હોય છે. હવે કેન્દ્ર પાસે જે 97 વિષયો છે એ 97 વિષયોની અંદર દેશના જે મહત્વના વિષયો છે એ બધાની સત્તા કેન્દ્ર સરકાર ભોગવે છે. એટલે કે એને લગતા જે પણ કાયદાઓ છે એ નક્કી કરવાની સત્તા છે એ કેન્દ્ર સરકાર પાસે છે. એટલે કે આપણા દેશની રાષ્ટ્ર સરકાર એ સત્તા ભોગવે છે. એના મહત્વના વિષયો એમાં છે પહેલું સંરક્ષણ, દેશનું લશ્કર, શસ્ત્ર સરંજામ વગેરેને લગતા કાયદાઓ ઘડવા વગેરેને લગતી બધી નીતિઓ ઘડવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે છે. એને લગતું ભંડોળ પણ કેન્દ્ર સરકાર પૂરું પાડે છે. ત્યાર પછી છે નાણું. દેશની અંદર કેટલા પ્રમાણમાં નાણું છે બહાર પાડવું, નાણું
રિઝર્વ બેંક વગેરે બધી સત્તાઓ છે એ કેન્દ્ર સરકાર ભોગવે છે. ત્યાર પછી વિદેશ નીતિ, અન્ય રાષ્ટ્રો સાથેના સંબંધો, અન્ય રાષ્ટ્રો સાથે કેવા પ્રકારના સંબંધો રાખવા, વેપાર વગેરે, કોને મંજૂરી આપવી કોને ન આપવી વગેરે લગતા વિદેશ નીતિના બધા જ નિયમો, બધી સત્તા છે એ કેન્દ્ર સરકાર ભોગવે છે. ત્યાર પછી છે વીમો, વીમાના લગતા બધા જ કાયદાઓ, વીમાને લગતી બધી સત્તાઓ, બધા જ પ્રકારના વીમાઓ, ઇન્સ્યોરન્સ, એને લગતી બધી જ સત્તા છે એ કેન્દ્ર સરકાર ભોગવે છે. ત્યાર પછી બેંકિંગ, જેમાં નાણું, લોન, વ્યાજ દર, સરકારી બેંકો, ખાનગી બેંકો વગેરે લગતા નીતિ નિયમો, એના પગાર ધોરણો, નવી નિયમો વગેરે બેંકને લગતા તમામ નીતિ નિયમો, તમામ સત્તાઓ છે એ કેન્દ્ર સરકાર ભોગવે છે. તાર, ટપાલ અને રેલવે, ભારતની કોમ્યુનિકેશન માટે, સંચાર વ્યવહાર માટેની જે વ્યવસ્થા છે તાર, ટપાલ, અને દેશની અંદર પરિવહન માટેની ભારતીય રેલવે, તો એ બધી સત્તાઓ છે એ કેન્દ્ર સરકાર પાસે છે. એ બધા જ કર્મચારીઓ છે એ કેન્દ્રના કર્મચારીઓ કહેવાય છે અને બધાની અંદર બધા જ પ્રકારના નવા જૂના કાયદાઓ, જૂના કાયદામાં ફેરફાર, નવા કાયદા ઉમેરવા, એ બધી સત્તાઓ, રેલવે લગતા બધા જ કાયદાઓ, રેલવેની બધી જ ફેસિલિટીઓ, બધા જ કર્મચારીઓ વગેરેને લગતા બધા જ નિર્ણયો છે એ કેન્દ્ર સરકાર કરે છે. કેન્દ્ર સરકાર પાસે ખૂબ મોટી વિશેષ સત્તાઓ રહે છે. કુલ 97 વિષયો કેન્દ્ર સરકારના અંડરમાં છે. હવે છે રાજ્ય યાદી. રાજ્ય યાદીના કુલ વિષયો છે 66. 66 વિષયોની સત્તા છે એ રાજ્ય સરકાર ભોગવે છે. દરેક રાજ્યની સરકાર એના માટે સ્વતંત્ર હોય છે. એ રાજ્ય સરકાર છે એ પોતાની સત્તાના વિષયો છે એને લગતા કાયદાઓ બનાવી શકે છે, એને લગતા નિર્ણયો લઈ શકે છે. એના માટે કેન્દ્ર સરકાર છે એમાં દખલગીરી કરતી નથી. રાજ્યની અંદર કાયદો વ્યવસ્થા જાળવવી, એના માટે પોતાના અલગ નિયમો બનાવવા, તો એ રાજ્ય સરકાર પાસે સત્તા રહેલી હોય છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોતે પોતાના નિયમો ઘડી શકે છે. ત્યાર પછી શિક્ષણ, તો રાજ્યની અંદર નવી શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવી, શિક્ષણ માટેના નવા કોઈ નીતિ નિયમો ઘડવા, કાયદાઓ બનાવવા, સ્કૂલ કોલેજોને મંજૂરી આપવી વગેરે રાજ્યના નીતિ નિયમો છે એ પોતે રાજ્ય સરકાર ઘડી શકે છે. શિક્ષણની સત્તા છે એ રાજ્ય સરકાર પાસે છે. કૃષિ એટલે કે ખેતી, રાજ્યની અંદર ખેતીને લગતી જે પણ સુવિધાઓ છે ઊભી કરવી, ખેડૂતો માટેના નીતિ નિયમો, ખેડૂતો માટે અલગ અલગ ફેસિલિટીઓ ઊભી કરવી વગેરે કૃષિને લગતા જે પણ નિર્ણયો છે એની સત્તા રાજ્ય સરકાર પાસે છે. સિંચાઈ માટેની સુવિધાઓ, વીજળી છે કેટલી કલાક પૂરી પાડવી, પાણી માટેની વ્યવસ્થા શું કરવી, ખેતરોમાં ખેડૂતોને સિંચાઈ કઈ રીતે પૂરી પાડવી, એના માટે કેવા પ્રકારની મંજૂરીઓ, જે પણ નીતિ નિયમો છે એ બધા જ રાજ્ય સરકારની યાદીમાં છે. એટલે કે રાજ્ય સરકાર એના માટે સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે. આરોગ્ય એટલે કે દેશનું સ્વાસ્થ્ય તંત્ર, આરોગ્ય તંત્ર, દેશનું મેડિકલ ક્ષેત્ર, બધા જ પ્રકારના રાજ્યનું મેડિકલ ક્ષેત્ર, રાજ્યની આરોગ્ય વ્યવસ્થા છે એને સંભાળવાની, એમાં જે પણ જરૂરી સુવિધાઓ ઊભી કરવાની, રાજ્યની અંદર નવી હોસ્પિટલો ઊભી કરવાની, ડોક્ટરોની નિમણૂક કરવાની કે આરોગ્ય અંગેની રાજ્યમાં કોઈ પણ સવલતો ઊભી કરવાની સત્તા છે એ રાજ્ય સરકાર પાસે છે. એટલે કુલ થઈને રાજ્ય પાસે પણ આવા 66 વિષયોની સત્તા છે જેને રાજ્ય યાદીના વિષયો કહેવાય. ત્યાર પછી છે સંયુક્ત યાદી. સંયુક્ત યાદી એટલે કે કેન્દ્ર અને રાજ્ય આ બે ભેગા જે સત્તા ભોગવે છે એ રાજ્ય. સંયુક્ત યાદીના વિષયો છે કુલ 47 વિષયો એવા છે કે જેની સત્તા રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને સાથે ભોગવે છે. એટલે કે એને લગતા નિર્ણયો છે એ બે સાથે લે અને સાથે લઈને નક્કી કરે છે. હવે સંયુક્ત યાદીના વિષયો કેવા છે તો એમાં દીવાની કેસો અને ફોજદારી કેસો. દીવાની કેસો એટલે માલ મિલકતને લગતા કોઈ પણ દાવાઓ છે, જમીન મહેસૂલ વગેરે. ફોજદારી કેસો એટલે જેમાં FIR નોંધવામાં આવી હોય, એટલે કે જેમાં કોઈ ખૂન, શારીરિક ઈજા, મારપીટ વગેરે થયું હોય એવા કોઈ ફોજદારી ગુના છે તો એને લગતા કાયદાઓ છે, એને લગતા નીતિ નિયમો છે એ પણ સંયુક્ત યાદીના વિષયની અંદર આવે છે. ત્યાર પછી લગ્ન, છૂટાછેડા અને ભરણ પોષણ, એને લગતા કાયદાઓ છે એ કાયદાની સત્તા પણ સંયુક્ત યાદીના વિષયમાં છે. એટલે હિન્દુ ધારા પ્રમાણેના આપણે ત્યાં જે લગ્ન થતા હોય, લગ્ન પછીના કોઈ છૂટાછેડા કે ભરણ પોષણના કેસો હોય તો
તો એને લગતા કેવા નીતિ નિયમો બનાવવા એની સત્તા સંયુક્ત યાદીના વિષયમાં છે. શિક્ષણ વિભાગ રાજ્યની અંદર શિક્ષણ માટેની સંસ્થા એ રાજ્ય સરકાર પાસે પણ છે અને સંયુક્ત યાદીના વિષયમાં પણ છે. એટલે શિક્ષણ અંગેના નીતિ નિયમો એને લગતા કાયદા છે એ સંયુક્ત કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને પણ નક્કી કરી શકે છે. વ્યાપારી સંઘો અલગ અલગ ક્ષેત્રના જે વ્યાપારી મંડળો હોય છે એને મંજૂરી આપવી, એને લગતા કોઈ નિયમો ઘડવા, કેવા પ્રકારના વ્યાપારને મંજૂરી આપવી, કેવા પ્રકારની એના માટેની ટેક્સ વગેરેની વ્યવસ્થાઓ કરવી, એ વ્યાપારી સમૂહો છે એને લગતા જે કાયદાઓ છે એ ઘડવાની સત્તા છે એ સંયુક્ત યાદીના વિષયમાં છે. એટલે કે આમ કુલ થઈને 47 વિષયો છે એ સંયુક્ત યાદીના વિષયમાં આવે છે. એટલે દેશની વ્યવસ્થા માટે આવી કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી એવા 3 પ્રકારના ભાગો છે એ પાડેલા છે. હવે આમાં જે વિષયો નથી એવા વિષયો છે એને આપણે શેષ સત્તા કહીશું. શેષ એટલે બાકીનું. હવે શેષ સત્તા કેન્દ્ર યાદી, રાજ્ય યાદી કે સંયુક્ત યાદીના વિષયો સિવાયના કોઈ વિષયો બાકી રહેતા હોય તો એ બાકીની સત્તાઓ છે, શેષ સત્તાઓ છે. શેષ સત્તા છે એમાં પણ મોટો નિર્ણય કરવાનો અધિકાર એ કેન્દ્ર સરકાર પાસે જ હોય છે. હવે રાજ્યની અંદર કુલ ખર્ચ અને કુલ આવક માટે રાજ્ય સરકાર પાસે અને કેન્દ્ર સરકાર પાસે અલગ અલગ પ્રકારના સાધનો છે. એ સાધનો આપેલા હોય છે. તો એ નાણાકીય સાધનો છે એની વહેંચણી કેવી રીતે કરવી એ પણ નક્કી કરેલું હોય છે. કેન્દ્ર સરકાર છે, કેન્દ્ર સરકાર પાસે જે દેશની મોટી આવકો છે જેવી કે આયાત નિકાસની આવકો છે, આવકવેરો છે, જકાત વેરો છે વગેરે જે મોટી આવકો છે એ મોટી આવકોના ક્ષેત્રો છે એ કેન્દ્ર સરકાર પાસે હોય છે. કે એટલે કે એની આવક જે છે એ કેન્દ્રમાં જમા થાય છે અને જે ઓછી આવકો છે, મહેસૂલ વેરો છે, મનોરંજન વેરો છે, વેચાણ વેરો છે, જેવી આવકો છે એ રાજ્ય સરકારના ફંડમાં જમા થતી હોય છે. એટલે આવી નાણાકીય સાધનોની વહેંચણી પણ નક્કી કરવામાં આવી હોય છે. કઈ આવક છે એ કેન્દ્રની અંદર જમા થાય અને કઈ આવક છે એ રાજ્યની અંદર જમા થાય. રાજ્યની આવક છે એના સાધનો છે એ નાના રહેલા છે એટલે કે એની આવકો છે એ થોડી થાય છે. એટલા માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસેથી ગ્રાન્ટ લેવી પડતી હોય છે, સહાયની અપેક્ષા રાખવી પડતી હોય છે અને રાજ્ય સરકારની જે માંગણી હોય છે એને અનુરૂપ કેન્દ્ર સરકાર યોગ્ય લાગે તો એને ગ્રાન્ટ સ્વરૂપે મદદ પણ કરતી હોય છે. એટલે આ રીતે દેશની વ્યવસ્થા માટે આપણે કેન્દ્ર, રાજ્ય, સંયુક્ત યાદી અને શેષ સત્તાઓ એવી વહેંચણી કરેલી છે. આ હતું આપણું ચોથું લક્ષણ, મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. હવે પાંચમું લક્ષણ છે કટોકટી વેળાએ એકતંત્રી વ્યવસ્થા. જ્યારે દેશની અંદર એવી પરિસ્થિતિ લાગે કે હવે દેશનું શાસન ચલાવી શકવું અઘરું છે, દેશની અંદર વ્યવસ્થા જળવાય એવું નથી, ત્યારે દેશમાં કટોકટી જાહેર કરવામાં આવતી હોય છે. કટોકટીના મુખ્ય 3 પ્રકાર છે. ક્યારેક સલામતી વિષય, પહેલી કટોકટી સલામતી વિષયક કટોકટી છે. એટલે કે દેશની અંદર યુદ્ધ, કોઈ બાહ્ય આક્રમણ, બીજા દેશના લોકો છે આક્રમણ કરે અને દેશની સત્તા છે એ ચલાવી શકાય એવું ન હોય, દેશનું શાસન ચલાવી શકાય એવું ન હોય, ત્યારે દેશની અંદર સલામતી વિષયક કટોકટી જાહેર કરવામાં આવતી હોય છે. બીજા પ્રકારની કટોકટી છે બંધારણીય કટોકટી. જ્યારે દેશનું શાસન ચલાવી શકવા માટે રાજ્ય સરકાર સમર્થ નથી, કોઈ એવી ઘટનાઓ, કોઈ એવા બનાવ બને છે કે જેને કારણે રાજ્ય સરકાર છે પોતાનું શાસન સારી રીતે ચલાવી શકે નહીં, ત્યારે રાજ્ય સરકાર છે એની સત્તા છે એ દેશની અંદર કેન્દ્ર સરકારને સોંપી દેવામાં આવતી હોય છે. એને બંધારણીય કટોકટી કહેવામાં આવે છે. ત્રીજા પ્રકારની કટોકટી છે નાણાકીય કટોકટી. જ્યારે દેશમાં નાણાંના મૂલ્યની અંદર ઘટાડો થાય, નાણાંના મૂલ્યનું ધોવાણ થતું જાય, ત્યારે દેશની અંદર નાણાકીય કટોકટી જાહેર કરવામાં આવે છે. 3 માંથી કોઈ પણ પ્રકારની કટોકટી દેશની અંદર ઊભી થાય ત્યારે શાસન છે એ એકતંત્રી બની જાય છે. એટલે કે કેન્દ્રના હાથમાં બધી સત્તા આવી જાય છે. રાજ્ય સરકાર છે એની સત્તા છે એ રાજ્ય સરકારે ગુમાવવી પડે છે. એટલે કે કેન્દ્રના હાથમાં રાષ્ટ્રપતિ શાસન, એકહસ્તુ શાસન આવી જાય છે અને રાજ્ય સરકાર છે એના અધિકારીઓએ કેન્દ્રને પોતાની સત્તાઓ છે એ સોંપી દેવી પડતી હોય છે. એટલે આ છે કટોકટી વેળાએ એકતંત્રી શાસન.
આપણે હવે પછીના ચેપ્ટરની અંદર આગળના લક્ષણો છે એ બધા સમજીશું અને આપણું બંધારણ છે એની વિશેષતા શું છે એનો આપણે આગળ અભ્યાસ કરીશું.